તો ભાવનગરના પાલિતાણામાં સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે। 12 વર્ષની બાળકી પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું છે, જેની ફરિયાદ નોંધાઈ છે। 5મા ધોરણમાં ભણતી બાળકી સાથે દુષ્કર્મ કરાયું। જયપાલ સિંધી સહિત 3 યુવકો સામે ફરિયાદ દાખલ કરાઈ। 29 ડિસેમ્બરે દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધવામાં આવી છે। ઘટનાને લઈ ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો પાલિતાણા શહેરમાં 12 વર્ષની બાળકીને જેના ઉપર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। દુષ્કર્મની ફરિયાદ નોંધાતા પોલીસ પણ દોડતી થઈ ગઈ છે। તપાસ કરવામાં આવી છે। તો 29 ડિસેમ્બરના રોજ આ દુષ્કર્મની ઘટના બની હતી તેવું ફરિયાદમાં કહેવામાં આવ્યું છે। જયપાલ સિંધી તેમજ અજાણ્યા 2 શખ્સો સામે અત્યારે ફરિયાદ નોંધવામાં આવી છે અને તેમને પકડવા માટે પણ પોલીસે તજવીજ હાથ ધરી દીધી છે। તો 5મા ધોરણમાં ભણતી બાળકીને નિશાન બનાવવામાં આવી અને આ હેવાનોએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। તો ઘટનાને લઈ ટાઉન પોલીસ અત્યારે દોડતી થઈ છે। અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે। તો દીકરીઓની સુરક્ષાને લઈને હવે સવાલ ઊભા થઈ રહ્યા છે, કારણ કે એક તરફ ગુજરાતમાં સુરક્ષિત હોવાની વાતો થઈ રહી છે, પોલીસની કામગીરીની વાતો થઈ રહી છે, પરંતુ બીજી બાજુ જે ઘટનાઓ સામે આવી રહી છે તે ચોંકાવી દે તેવી છે। માત્ર 12 વર્ષની આ દીકરી હતી જેના સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। ઘરની બહાર રમતી શાળાએ જતી આ દીકરીઓ હોય છે જેમને ઘરની બહાર મોકલવી પણ હવે તો આપણને ચિંતા થઈ જાય કે બહાર જશે તો કોણ ક્યાંથી ક્યારે આવતા હોય છે કંઈ જ ખબર નથી હોતી ને આવી ઘટનાઓને અંજામ આપવામાં આવતો હોય છે। આવા નરાધમો છે જેમને હવે કડક સજા આપવામાં આવે એ જરૂરી છે, કારણ કે મહિલાઓની સુરક્ષાની વાત કરતા હોય, દીકરીઓની સુરક્ષાની વાત કરતા હોય, યુવતીઓની સુરક્ષાની વાત કરતા હોય ત્યારે એવો દાખલો ચોક્કસ બેસાડવો જોઈએ કે બીજી વાર આવી ઘટનાઓ ગુજરાતમાં ન બને, કારણ કે આ કોઈ પહેલી ઘટના નથી। અત્યાર સુધીમાં અનેક ઘટનાઓ બની ચૂકી છે જેમાં 5-6 વર્ષની બાળકીઓથી લઈને વૃદ્ધ મહિલાઓ સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે, જે પોલીસ ફરિયાદ નોંધાઈ પણ છે, પરંતુ એવા કિસ્સાઓ સામે કોઈ ઠોસ કાર્યવાહી થાય તે જરૂરી છે। માત્ર 5મા ધોરણમાં જ આ વિદ્યાર્થીની ભણતી હતી, અભ્યાસ કરતી હતી, જેના સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે અને એ પણ સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। નરાધમોએ માત્ર આ નાની દીકરીને, બાળકીને પોતાનું નિશાન બનાવી, હવસનો શિકાર બનાવી અને તેના ઉપર દુષ્કર્મ આચર્યું હતું। જોકે હાલ તો અલગ અલગ ટીમો બનાવી પોલીસ આરોપીઓને પકડવા માટે તપાસ કરી રહી છે। તો ભાવનગરના પાલિતાણાનો આ કિસ્સો જે અત્યારે પ્રકાશમાં આવ્યો છે।